ઠાકોર સમાજનું બંધારણ બન્યા પછી સમાજના ઘણા બધા વ્યક્તિઓ પોતાના રીતિ રિવાજો અને વ્યવહારો બંધારણ થકી કરી રહ્યા છે અને બંધારણ સમાજ માટે સર્વશ્રેષ્ઠ સાબિત પણ થઈ રહ્યું છે. છતાં પણ ઘણા બધા વ્યક્તિઓ સમાજ વિરોધ કે બંધારણ વિરોધની પોસ્ટો કરી રહ્યા છે. એવા વ્યક્તિઓને હું કહેવા માગું છું, અરે ભાઈ, આ બંધારણ સમાજના એલા ગેલા આલિયા માલિયા વ્યક્તિઓએ નથી બનાવ્યું. ઓગળ બાપાની સાક્ષીએ અને સદારામ બાપાના આશીર્વાદથી સમાજના કહેવાતા અગ્રણી વ્યક્તિઓએ બનાવ્યું છે અને એ સમાજ હિતમાં બનાવ્યું છે અને એના થકી સમાજમાં ફાયદો પણ થઈ રહ્યો છે. ક્યાંક ને ક્યાંક બંધારણ તૂટી રહ્યું છે, છતાં પણ બંધારણને જાળવી રાખવા માટે એ જ અગ્રણીઓ પ્રયત્નો પણ કરી રહ્યા છે. અને હમણાં જ હારીજમાં એક રિસેપ્શનના કાર્યના અનુસંધાને ઘણા બધા બંધારણ વિરોધની પોસ્ટો બનાવી રહ્યા છે અને ઘણા બધા તો વ્યક્તિગત વિરોધ પણ કરી રહ્યા છે. અરે ભાઈ, તમારે કંઈક વ્યક્તિગત વિરોધ હોઈ શકે છે, એમાં સમાજના વિરોધી કઈ રીતે તમે બની શકો છો? ઘણાને રાજકારણનો વિરોધ છે, ઘણાને વ્યક્તિગત વિરોધ છે, તો ઘણાને વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ જિલ્લાના બંધારણ સાથે લેવા દેવા નથી એવા વ્યક્તિઓ પણ કંઈક ને કંઈક સમાજ વિરોધની પોસ્ટો બનાવી મીડિયામાં ફરતી કરી રહ્યા છે અને સમાજના અગ્રણીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. અરે ભાઈ, જે રિસેપ્શનના કાર્ય અંગે જે વ્યક્તિએ સમાજના અગ્રણીઓની મંજૂરી લીધી હોય, સમાજના અગ્રણીઓએ તે કાર્ય અંગે કંઈક વિચાર વિમર્શ કર્યો હોય અને પછી એ કાર્યની મંજૂરી આપતા હોય, એ કાર્યમાં સમાજના અગ્રણીઓ સામેલ થતા હોય, તો એ બંધારણ વિરોધનું કાર્ય કઈ રીતે હોઈ શકે છે? તમે પણ કંઈક આવું કાર્ય કરવાના હોય અને સમાજના અગ્રણીઓની મંજૂરી લેજો. સમાજના અગ્રણીઓ જો મંજૂરી આપતા હોય, તમે પણ આવું કાર્ય કરી શકો છો. આમાં સમાજ વિરોધ નથી, આમાં બંધારણ તૂટ્યું નથી. સમાજના અગ્રણીઓ એ સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ છે અને સમાજને જાળવી રાખવા માટે, સમાજને સાથે રાખવા માટે અને બંધારણને ફોલો કરવા માટે, સમાજને વિકાસના પંથે લઈ જવા માટે સમાજના અગ્રણીઓ જે કહે છે, જે કરે છે એ માનવું જ રહ્યું અને એમની વાતને સર્વશ્રેષ્ઠ જે સમાજ માનીને આગળ વધે છે એ જ સમાજ વિકાસના પંથે આગળ જઈ શકે છે. ઘડીકમાં સહયોગી બની જવું અને ઘડીકમાં સમાજના અગ્રણીઓના વિરોધી બની જવું આ સમાજમાં વ્યાજબી નથી. કદાચ તમને અંગત વિરોધ હોઈ શકે છે, વ્યક્તિગત વિરોધ હોઈ શકે છે, પણ બંધારણ જે વ્યક્તિઓએ બનાવ્યું છે એ વ્યક્તિઓ હર હંમેશ સમાજના અગ્રણીઓ છે. કંઈક ને કંઈક કાર્ય અંગે હંમેશા વિચાર વિમર્શ કરતા જ હોય છે અને સમાજને ભેગો રાખવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા જ હોય છે. માટે તેમના કાર્યોને સર્વમાન્ય રાખી આગળ વધતા રહો, સમાજની સાથે રહો, સહયોગી, સમર્થક અને સહભાગી બનતા રહો. એ જ સમાજ હિતમાં ખૂબ જ મહત્ત્વનું છે. હું અલ્પેશ એન ઠાકોર, જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા.